હલો જય ભોળાનાથ ખાર વસરાજ બેટા કેટલા કિલોમીટર ખાર છે ભાઈ? 20 કિલોમીટર. ખાર 20 કિલોમીટર. આ બધું થી રોડેથી આવી કેટલું થાય એમ? 34 કિલોમીટર. હા એમ 34 કિલોમીટરનો ખાર છે. 34 કિલોમીટર ખાર છે હો ભાઈ. અત્યારે આપણે માનોની કે જો આ ખારમાં ગાડી હાલે. 14 કિલોમીટર હાલી ગયા. હા અને વિહક પાકીને મોવાથી તળાવ તો ખાર. હા મવાથી તળાજા. અને ખારમાં બોલેરો જાય એમ છે. જો જો હાલે કેટલો. હા. તો ખરા રોડ તો જોવો. વસરાજ બેન. વસરાજ બેટ. હા હવે માજી તે ખબર મને બેટ છે કે હું છે. વસરાજ બેટ એટલે કે આપણે વસરાજ બેટ કહીએ છીએ. ખારમાં કેવું છે? ખારમાં ખાર દેખાતો નથી. દેખાય છે, ધરાવો આવે. એ ખાર દેખાતો નથી. એવા નિશાન જેવું ચાલુ આવે. હા જો દેખાય હો. જોઈ શકો છો જો ખાર આ ખાર. આ ખારમાં કઈ ઝાડવું નહીં એમ. જો તો ખરા. આમાં હાલીને બહાર નીકળવાનું હોય તો વરસાદ આવી ગયો હોય તો શું હાલે? 34 કિલોમીટર હાલીને ન પહોંચાય. 10-15 વાગ્યા તો બરોબર. હા એમ. હા બહુ વહેમું છે ભાઈ. વહેમું છે ભાઈ વહેમું. બહુ વહેમું છે. જો આ સાટા થઈ ગયા હોય તો શું હાલત થાય? જય મહાદેવ. હા એટલે આ પાણી કેવું સમાન હોય છે? એટલે ખારું પાણી છે કે મીઠું? મંદિર પાસે પાણી પડતું હોય ગાડી જાય નામે જાય. દર્શન કરીને જુ મોટી વાત.